પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે ઈશ્વરના પ્રચારકો એ પ્રચાર કરે છે કે તમે પસ્તાવો કરો, આકાશનું રાજ્ય પાસ આવ્યું છે, તમે પસ્તાવો કરો અને બાપ્તિસ્મા લઈ લો અને તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળો કે જેથી કરીને તમે આકાશના રાજ્યના તમે વારસદાર થાઓ। જો તમે બાપ્તિસ્મા નથી લેતા, તમે પાપોની માફી નથી મેળવતા, જો તમે પવિત્ર આત્મા નથી પ્રાપ્ત કરી શકતા અને તમે આજ્ઞા પાલનમાં નથી બની રહેતા, તો તમે સ્વર્ગમાં કદી પણ નહીં જઈ શકો। આવી રીતે પ્રચાર કરવામાં આવે છે। પરંતુ જે ચોર હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં વધસ્તંભે જડાવેલો હતો, એ તો બાપ્તિસ્માને લીધું નહોતું, એણે પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા નહોતા, એણે કોઈ આજ્ઞા નહોતી પાડી અને તોય પ્રભુ ઈસુ એને ડાયરેક્ટ સ્વર્ગમાં લઈ ગયા। બસ ખાલી એણે એટલું કીધું કે પ્રભુ તમે આવો ત્યાં તો મને યાદ રાખજો, અને પ્રભુ એટલી વાતમાં તો એને કહી દીધું આજે જ રાતે કે તું કાલ બાલની વાત છોડ કે આજે જ કે તું મારી સાથે હોઈશ કે પારાદીસમાં। એટલે પ્રભુ તને જ દિવસે સ્વર્ગમાં લઈ ગયા। એણે કોઈ બાપ્તિસ્મા નથી લીધું, એણે કશું એણે જોવા જઈએ તો કોઈ પસ્તાવો, કોઈ મોટો પસ્તાવો એણે કર્યો હોય કે પછી એણે કોઈ આજ્ઞા પાડી હોય, કશું જ નથી એવું। અને છતાં એ માણસો સીધો સ્વર્ગમાં જતો રહ્યો। કોઈ એણે આજ્ઞા નથી પાડી, કશું જ નથી કર્યું અને બોલે તો સ્વર્ગમાં જતો રહ્યો। તો શું એવી રીતે સ્વર્ગમાં જતું રહેવાય? શું ઈશ્વર આજે પણ આવી રીતે કોઈને સ્વર્ગમાં લઈ જઈ શકે છે? અને અત્યારે આપણે ઇઝરાયલની બહારના લોકો, એટલે કે આપણે અન્ય જાતિના લોકો, વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂશાલેમને વિદેશીઓથી ખૂંદી કાઢવામાં આવશે। વિદેશીઓનો કયો સમય? વિદેશીઓ તો આપણે છે, આપણો કયો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી આ ઇઝરાયલને એટલે કે યરૂશાલેમને ખૂંદી કાઢવામાં આવશે, અને એ પણ વિદેશીઓથી। શું આપણો કોઈ સમયગાળો છે? શું આપણો સમયગાળો પૂરો થવાની તૈયારીમાં છે? શું અત્યારે આપણું આવી બન્યું છે? શું અત્યારે વિદેશીઓનો સમય બિલકુલ પૂરો થઈ ગયો છે? આ સગળી બાબતો જાણવાના માટે મારી સાથે લગાતાર આ વિડીયોની અંદર તમે બની રહો। આજે છે તારીખ 22 ઓગસ્ટ 2025 અને રોજે રોજ હું બાઇબલના 4 અધ્યાયમાંથી 10 સવાલ પૂછું છું અને એમાં 4 ઓપ્શન આપવામાં આવે છે। તમારે એ સાચો ઓપ્શન પસંદ કરીને ત્યાં લખવાનું હોય છે। સાથે સાથે બાઇબલમાં કયા અધ્યાયની અંદર અને કઈ કલમની અંદર એ લખાણ લખેલું છે એ તમારે જણાવવાનું હોય છે। અને આ રીતે લોકો બાઇબલ અભ્યાસની અંદર આગળ વધી રહ્યા છે। સાથે સાથે રોજ સાંજે એ જે પ્રશ્નો પૂછેલા છે એનો જવાબ પણ આપવામાં આવે છે। સાથે સાથે આવી રીતે એક નાનકડો વિડીયો બનાવીને એ જે પ્રશ્નો પૂછેલા છે, જે વચન છે, એ વચનની થોડીક સમજૂતી પણ આપવામાં આવે છે। જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાયેલા છો તો ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપે અને તમે એમ જ આગળ વધતા જાઓ। અને જો તમે નથી જોડાયા અને તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગો છો તો તમારું નામ, સરનામું અને એવું લખીને મને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે, તો તમારું નામ હું એડ કરી દઈશ અને આવતીકાલથી તમને પણ આ પ્રશ્નો મોકલવામાં આવશે। પરંતુ શરત એક જ છે, રોજે રોજ જવાબ આપવાના છે। આ ખાલી ટાઈમપાસ નથી કે કદી કદી તમારી પાસે સમય છે અને તમે જવાબ આપવા માગો છો, એવા લોકો માટે બિલકુલ નથી। આ પ્રશ્નોત્તરી ફક્ત એવા જ લોકો માટે છે જે લોકો ખરેખર આગળ વધવા માગે છે, જે લોકોને બાઇબલ અભ્યાસની અંદર, ઈશ્વરના રાજ્યની અંદર આગળ વધવું છે, જે લોકોને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવો છે, ગંભીર છે આ બાબતમાં, એ લોકોના માટે જ છે। બાકી ખાલી ટાઈમ પાસ કરનારાઓ માટે, ચીલાચાલુ ખ્રિસ્તીઓ માટે કે વિશ્વાસીઓ માટે આ પ્રશ્નોત્તરી નથી। અને જે લોકો આ પ્રશ્નોત્તરીમાં જોડાયેલા છે, તમે પણ કહેવા માગું, જો તમે રોજ જવાબ નહીં આપો તો તમારું નામ પણ કમી કરવામાં આવશે। કારણ કે આ મહેનત જે છે એ ફક્ત જે લોકોને સ્વર્ગમાં પ્રવેશ કરવાનો છે એ લોકોના માટે જ કરવામાં આવે છે। જેને નથી જ પ્રવેશ કરો એને બળજબરી કશી પણ કરવાની નથી। કારણ કે પ્રભુ ઈસુ પાસે એક ધનવાન આવેલો અને પ્રભુ ઈસુને કીધું, જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય, સ્વર્ગમાં જવા ચાહતો હોય, તારી સંપત્તિ વેચી નાખ, ગરીબોને આપી દે અને પછી તું મારી પાછળ ચાલ। અને એ માણસ નહોતો ચાલ્યો, પ્રભુ ઈસુની પાછળ જતો રહ્યો અને સંપત્તિ બહુ હતી। તો શું પ્રભુ ઈસુની સાથે કોઈ સમાધાન કર્યું?
સારું સારું બેટા, કંઈ વાંધો તું 50% વેચીને ગરીબોને આપી દે, 50% તારી પાસે રાખ, ચાલ 60-40%નો રેશિયો આપણે રાખી, કશું કર્યું? ગયો તો જવા દીધું. એટલે ઈશ્વરના રાજ્યની અંદર જબરદસ્તીથી કોઈને ઘૂસવાડવાના નથી. એટલે જે લોકો ઘૂસવા ચાહે છે એ લોકોના માટે જ આ પ્રશ્નોત્તરી છે. આજનો પહેલો પ્રશ્ન છે, પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે અને તમને કોને હવાલે કરશે? અને એનો જવાબ છે સભાસ્થાનોમાં તથા બંદીખાનાના અધિકારીઓને. એટલે આ વિશ્વાસીઓની વાત કરેલી છે, પ્રભુના શિષ્યોની વાત કરેલી છે, જેઓ ખરા હૃદયથી ઈશ્વર પાસે ચાલવા ચાહે છે એવા લોકોની વાત કરેલી છે. શું વાત કરેલી છે? તો અંતિમ સમયની અંદર ધરતીકંપો થશે, અંતિમ સમયની અંદર બીમારીઓ આવશે, અંતિમ સમયની અંદર ખ્રિસ્ત વિરોધી ઊભો થશે, વિપત્તિ કાળ આવશે. પરંતુ પ્રભુ શું કહેવા માગે છે? એ થતાં પહેલાં કહે છે તમને પકડાવવામાં આવશે. એટલે જે લોકો ખ્રિસ્તના લોકો છે, જે સાચા લોકો છે, સચ્ચાઈથી ચાલવા ચાહે છે, એ લોકોને લોકો સભાસ્થાનોમાં સોંપશે. હવે સભાસ્થાન એટલે શું? તો આપણું ચર્ચ, આપણા પાસ્ટર. તો એ લોકો શું કરશે? સાચા લોકોને એ લોકોને સોંપા શું થવાનું? એ તો આપણા જ લોકો છે ને. પણ તમે ભૂલો છો. આજે મારા જેવા લોકો, જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, જે લોકોને ઈશ્વરના વચન સંભળાવે છે, તો મારા જેવા લોકોને પૂછવામાં આવે છે તમારી પાસે લાયસન્સ છે? બોલો, પ્રાર્થના કરવાનું લાયસન્સ પૂછવામાં આવે છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએથી તો હાંકી કાઢવામાં આવે છે. પાસ્ટરો એવું કહે છે નીકળો અહીંથી, અહીં કોને પૂછીને આવ્યા, અહીં કેમ સુવાર્તા પ્રગટ કરો છો? અહીં આણંદ પાસે એક ગામડું છે, આમ તો 2 ગામડા છે, અને એને ખ્રિસ્તીપરું કહેવામાં આવે છે. એટલે કે બંને ટોટલી ખ્રિસ્તી ગામડા છે. હું નામ નથી આપતો, પણ ત્યાં એક છોકરો હતો, બહુ દારૂ પીતો હતો. અને એટલે એના મમ્મીએ મને બોલાવ્યો કે તમે એના માટે પ્રાર્થના કરો. હું જતો હતો અને એના માટે પ્રાર્થના કરવામાં આવી અને છોકરાને બહુ સારું થઈ ગયું અને દારૂ છોડી દીધો. હવે શું થયું કે એક દિવસ હું ગયો અને પેલા પાસ્ટર જે છે, હું ને મારા સાથે હતો, અને પેલા પાસ્ટર ઘરની બહાર આવીને બૂમો પાડવા લાગ્યા, પેલા બેને બહાર કાઢો, પેલા બેને બહાર કાઢો. પેલા જે બેનના ઘરમાં બેઠેલો બેન કહે છે કે સાહેબ ચા પીવા બેઠા છે, અને સાહેબ તમે પણ આવો, તમે બી ચા પીવો કે છે. તો કે ના, પેલા બેને બહાર કાઢો. મને કહે જોજો કે તમે મળીને જજો. કોઈ વાંધો નહીં, મળીને જઈશું પાસ્ટરને. અને તમે માનશો, પાસ્ટરે 7 થી 8 જુવાન છોકરાઓને તૈયાર કરી રાખેલા મને મારવાના માટે. અને પછી હું ગયો અને મારી તો પેલા જુવાન છોકરાઓ તરફ નજર નહીં, પરંતુ પાસ્ટર પાસે ગયો. પાસ્ટરને મેં કીધું પ્રેઝ રોડ. ગુસ્સામાં મેં પ્રેઝ રોડ. મેં શું થયું? અહીં કોને પૂછીને આવ્યા છો? મેં કહ્યું હું તો પ્રભુ પણ નથી પૂછતો, કે પ્રભુ શું કહી દીધું, જાઓ સર્વદેશોને શિષ્ય બનાવો. હવે પ્રભુ શું પૂછો છો? પ્રભુ શું ખરેખર હું બનાવું? આવું કીધું તમે મારા માટે કીધેલું છે? આ તો બધા માટે કીધેલું છે. પાઉલ પ્રેરિત કહે છે જો હું સુવાર્તા પ્રગટ નથી કરતો તો મને શરમ આવી જોઈએ કે છે. એટલે સુવાર્તા તો પ્રગટ જ કરવાની છે. એમાં હવે પ્રભુને પૂછવા જવાની જરૂર નથી. એમણે તો ક્યારની આજ્ઞા આપી દીધી. હવે એમણે આજ્ઞા આપી છે કે ચોરી કરવી નહીં, તો આપણે પ્રભુને પૂછવા જવાનું, પ્રભુ ખરેખર હું ચોરી ના કરું? એટલે આજ્ઞા આપી દીધી, પાડો. તો પછી મારે જવું તો જોઈએ ને, સુવાર્તા તો પ્રગટ કરી દે. અને પહેલાં આવી રીતે બિલકુલ વાહિયાત ભાષામાં એ બેને બહાર કાઢો. અને મેં આવું કીધું અને પાસ્ટર સામેની તરફ ઇશારો કર્યો. એટલે મેં નજર ફેરીને જોયું, આ તો 7 થી 8 જુવાન છોકરાઓ તૈયાર હતા મને મારવા માટે. એટલે હું સમજી ગયો. પરંતુ ઈશ્વરની કૃપા કે બીજા 2 કુટુંબવાળા બહાર નીકળ્યા અને પાસ્ટરને ખખડાવવા લાગ્યા કે અમારા છોકરાઓ દારૂ પીવે છે, ધતિંગ કરે છે, ત્યારે તમે એમના માટે આવો છો પ્રાર્થના માટે? અને આ બહારથી અમારી પાસે પૈસા નથી માગતા, બહારથી આવે છે, એમના ખર્ચે આવે છે અને અમારા માટે પ્રાર્થના કરે છે, અને અમારા છોકરાઓ સુધરે તો તમને ગમતું નથી? તો કે પણ મારી પરમિશન તો લેવી જોઈએ ને. પાસ્ટર તો કે તમારી સારી પરમિશન લેવાની, અમારા છોકરા બગડે, તમે કરો કામ. તમે કરતા હોય તો અમે ના બોલાવે કોઈને, પણ તમે નથી કરતા તો અમારાથી કશું થતું નથી, તો પછી અમારે બોલાવો તો પડે ને. અને આખું વાતનું પહેલાં એમના વિરોધી થઈ ગયું. અને પછી હું ત્યાંથી હેમખેમ ત્યાંથી નીકળી આવે. આવું તો એક વખત નહીં, ઘણી વખત મારી સાથે એ બનેલું છે કે પાસ્ટરો એ આવીને આવી રીતે હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે, બોલવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત તો જે તે કુટુંબવાળાને કહે તમારું નામ કમી કરી નાખીશું, અમારા શરતમાંથી નામ કાઢી નાખીશું. એટલે તમને કોણે એવો અધિકાર આપ્યો? એક તો તમે લોકો સભાસદોના દાન પર જીવો છો. એ લોકો દાન આપે છે ત્યારે તમારો પગાર થાય છે અને એ લોકોને ધમકી આપવાની. પણ આ તો પ્રભુ શું વર્ષો પહેલાં કીધેલું છે, લોકો સભાસ્થાનોમાં તમને સપડાવશે. આવું જ થાય છે. એક કુટુંબની અંદર હું પ્રાર્થના કરાવતો હતો, મારી મિટિંગ ચાલતી હતી, પાછળ બી એક બીજું કુટુંબ, એ પણ ખ્રિસ્તી,
એ લોકોએ પાસ્ટરને ફોન કરીને બોલાવી લીધા, જો પાસ્ટર આ લોકો બીજાને બોલાવીને મિટિંગ કરા છે. અને પેલા પાસ્ટર બી મને ખખડાવવાનું શરૂ કરી દીધું. અને પેલા કુટુંબવાળાને ધમકી આપી કે આને બોલાવો હોય ને તો કહે છે કે તમારું નામ કમી કરી નાખો. કે છે તમને આવો અધિકાર આપ્યો કોણે જેના દાન પર તમે જીવો છો? બોલો, આવું થાય છે? આ તો પ્રભુએ પહેલેથી લખેલું છે. એટલે જેણે બાઇબલ કોલેજ કરેલી હોય અને બાઇબલ કોલેજ કરીને કાયદેસરનું સર્ટિફિકેટ લીધેલું હોય, ભલે પછી પવિત્ર આત્મા ના હોય, ભલે કોઈ ચમત્કારો ના થતા હોય, ભલે ઈશ્વર એમને ના તેડેલા હોય, પણ એ જ પાસ્ટર એ સુવાર્તા પ્રગટ કરી શકે. હેલો, આ કઈનો કાયદો છે? એટલે પ્રભુએ શું કીધું? એની પહેલાં તો આવું થશે કે તમને સભા સ્થાનોમાં કે છે તમને સોંપવામાં આવશે. બોલો, વાંચવાથી તો એકવાર એવું લાગે કે પાસ્ટરનું શું લેવા દે, પણ બહુ લેવા દેવા છે. બીજો પ્રશ્ન છે, પાસ્ખા કયા પર્વને કહેવાય છે? અને એનો જવાબ હતો 2 ખમીર રોટલીનું પર્વ. લુકની લખેલી સુવાર્તા 22 અધ્યાય અને 1 જ કલમ. આ પાસ્ખા પર્વ જે છે એ વર્ષો પહેલાં ઈશ્વરે જૂના કરારની અંદર ઇઝરાયલ પુત્રોને આપેલું હતું. ઇઝરાયલ પુત્રોને ઈશ્વરે ટોટલ 7 પર્વો આપેલા હતા. અને આ 7 પર્વો ખરેખર બહુ મોટી ભવિષ્યવાણી છે. અને આ 7 પર્વો મેં શીખવાડેલા છે. જો બની શકશે તો આ જગ્યા પર એનું પ્લે લિસ્ટ છે તમને મૂકીશ અને તમે એમાં જઈને 7 પર્વો તમે જોઈ શકશો. પરંતુ આ જે 7 પર્વો જે છે એમાંનું સૌથી પહેલું પર્વ હતું પાસ્ખા પર્વ. અને જ્યારે ઇઝરાયલ પુત્રો મિસર દેશમાંથી જ્યારે એ લોકો નીકળવાના હતા એ દિવસે પ્રભુ ઈસુએ કીધેલું હતું કે તમે પાસ્ખા પર્વ પાડજો કે છે. અને મૂસાને એવું કીધું, મૂસા આ મહિનો તમારો પહેલો મહિનો ગણાય. એ હકીકતમાં ઇઝરાયલ લોકોનો 7મો મહિનો ચાલતો હતો, પરંતુ ઈશ્વરે કેલેન્ડર ફેરવીને એ મહિનાને પહેલો કરી નાખ્યો. અને પછી ઈશ્વરે એવું કીધું, આ મહિનાની 10મી તારીખે તમારે એક હલવાન ખરીદવું. સવારે ખરીદો, બપોરે ખરીદો, સાંજે ખરીદો, એવો કોઈ સમય ના આપ્યો, પણ 10મી તારીખે તમારે હલવાન ખરીદવું. એટલે સાંજ સુધીમાં ગમે ત્યારે તમે ખરીદી શકો. એ હલવાન એટલે ઘેટાનું બચ્ચું, એ હલવાનને તમારે 14મી તારીખે સાંજે કાપવું. અને પછી એનું જે લોહી છે એ લોહી તમારે દરવાજાની બંને બાર શાખો પર, એટલે અત્યારે તો છે ને આપણા બધાના ઘરોમાં એક જ દરવાજો થયો કે બસ આમ કરીને બંધ કરી દો, પરંતુ પહેલાં 2 દરવાજા હતા. આ રીતે આમ ખુલે દરવાજા, આમ બંધ થઈ જાય, આમ કરીને ખુલે. આજે પણ ગામડાઓની અંદર છે તો એ પ્રકારના દરવાજા આપણને મળી આવે છે. તો કે છે એ દરવાજાની બંને બાર શાખો, એટલે આ બાજુનું પડ અને આ બાજુનું પડ, તો કે ત્યાં તમે લોહી લગાડજો. અને પછી ઈશ્વરે કીધું ઓતરંગ પર, નિર્ગમન તમે 12મો અધ્યાય વાંચો એમાં બધું લખ્યું. ઓતરંગ એટલે એની ઉપરની સાઈડ, ત્યાં પણ તમે લોહી લગાડજો કે છે. અને શું થશે કે એ રાત્રે વિનાશક આખા મિસર દેશમાં ફરશે અને જેટલા બી પ્રથમ જનિતો છે એ લોકોને મારી નાખશે. પરંતુ જે ઘરના દરવાજા પર આ લોહી લાગેલું હશે તો કહે છે કે એ ઘરની અંદર એ વિનાશક, એ શત્રુ શેતાન નહીં પ્રવેશ કરી શકે અને કોઈને નહીં મારી શકે, એ પ્રથમ જનિતને નહીં મારી શકે. તો આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વિધિ એ પાસ્ખા પર્વની એ સમય ઠરાવી આપેલી. અને કે તમારે કે છે એ 14મા દિવસે સાંજે એ હલવાનને કાપો અને કડવી ભાજી સાથે એને બનાવો. બાફેલું નહીં ખાઓ, મસ્ત આગમાં શેકીને મસ્ત ફ્રાય કરીને મસાલેદાર બનાવીને ખાઓ કે છે. અને પછી કે તમારે ચંપલ પહેરીને, બૂટ ચંપલ પહેરીને એક હાથમાં લાકડી લઈને તમારે ખાવાનું, જલ્દી ખાવાનું કે છે. કારણ શું હતું કે છે કે એ જ રાત્રે તમારો છુટકારો છે, તમને ફાર્મથી મોકલી દેશે બહાર, એ તમારે જલ્દી ખાઈ લેવાનું કે. અને જેવો ફાર્મનો ઓર્ડર થાય ભાગી જજો બધા. આવી રીતે ઈશ્વરે આ પાસ્ખા પર્વ એ આપેલું હતું. અને હું તમને આ પાસ્ખા પર્વ તમને વાંચીને દેખાડું છું. નિર્ગમનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને હું 1લી કલમથી લઈને 11મી કલમ સુધી. અને મિસર દેશમાં યહોવાએ મૂસા થતા હારૂનને કહ્યું, આ માસને તમારા માસોમાંનો પ્રથમ ગણો, તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇઝરાયલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને સહારો પોતાના બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન. અને જો કુટુંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમના માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી હલવાન વિશે અટકળ કરવી. હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો.
અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકો અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાય તેને સાંજે કાપો અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બંને 12 શાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે અને તેઓ તે જ રાતે તે માંસ અગ્નિમાં શેકીને 2 ખમીર રોટલી સાથે ખાય. તેઓ તે કડવી ભાજી સાથે ખાય. કાચું કે તદ્દન પાણીમાં બાફીને તે ખાવું નહીં, પણ તેની મુંડી તથા પાયા તથા આંતરડા સુદ્ધા આગમાં શેકીને તે ખાવું. સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહીં, પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું અને તે તમારે આ પ્રમાણે ખાવું. એટલે તમારે કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું. તે યહોવાનો પાસખા છે, કેમ કે તે રાત્રે હું આખા મિસ્ર દેશમાં ફરીશ ને મિસ્ર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ અને હું મિસ્રના સર્વ દેવો પર ન્યાયાસન લાવીશ. હું યહોવા છું અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસ્ર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. કેવું સ્પષ્ટ બધું લખેલું છે કે પાસખા પર્વ તમારે આ રીતે પાળવાનો છે. એ હલવાન 10મા દિવસે તમારે ખરીદવાનો અને 14મા દિવસે કાપવાનો. હવે તમે 10મા દિવસે ખરીદો એટલે 11, 12, 13 અને 14 અને 14મા દિવસ સાંજે કાપો એટલે 4 દિવસ રાખી મૂકો. અને આ છે ને બહુ મોટી ભવિષ્યવાણી હતી જે પ્રભુ ઈસુને લગતી હતી. અને પ્રભુ ઈસુ આ છેલ્લા સમયમાં પ્રગટ થયા. પણ જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થયા ને ત્યારે આદમથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી 4000 વર્ષ વીતેલા હતા. અને બીજો પિત્તર 3જો અધ્યાય અને 8મી કલમ અને ગીત શાસન પુસ્તક 90મો અધ્યાય તેની 4થી કલમ તેમાં એવું લખેલું છે કે આપણી પૃથ્વી પરના 1000 વર્ષો એટલે ઈશ્વરનો એક જ દિવસ. એટલે પૃથ્વી પર 4000 વર્ષ પૂરા થાય તો ઈશ્વરના કેટલા દિવસ થયા? 4 દિવસ. એ પાસખાનો હલવાન કોણ હતું? પ્રભુ શું કહેવામાં આવ્યું? હલવાન. એ પાસખાનો હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. અને એ તો મરવાને માટે આ પૃથ્વીના મંડાણથી તૈયાર હતા. જેવું આદમના હોય પાપ કરેલું ત્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવાના માટે રાખી મૂકેલા હતા. અને 4000 વર્ષ પછી પ્રભુ ઈસુ આવીને આ પૃથ્વી પર આવીને આપણા પાપોના માટે મૃત્યુ પામ્યા. અને બીજી કલમ વાંચ્યું તમને વંચાવું છું, 1 કોરિન્થીનો 5મો અધ્યાય તેની 7મી કલમ. તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે 2 ખમીર છો તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે આપણા પાસખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ આપણી વતી આપવામાં આવ્યું છે. આપણા પાસખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન. તો પાસખાનું બલિદાન ખરેખર કોણ હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરવાના હતા. એની આ ભવિષ્યવાણી હતી. કારણ કે શું કીધેલું કે એ તમે હલવાન કાપો ને તો એનું લોહી કઈ લગાડવાનું? તો કે દરવાજાની બંને 12 શાખો પર અને ઓતરંગ પર એટલે ઉપર. હવે તમે જુઓ મારા હાથનો નિશાન જોજો. સમજો કે હું એ દરવાજા પર લોહી લગાડું છું તો મારા હાથમાં લોહી છે, આનું લગાવું છું આમ. આ બાજુની સાઈડ લગાવ્યું દરવાજાની, પછી આ બીજી સાઈડ લગાવ્યું. આ ધ્યાનથી સમજો. આ બાજુ લગાવ્યું, પછી મારો હાથ આ બાજુ આવ્યો. હવે મારે ત્રીજી કઈ જગ્યાએ લગાવવાનું? તો ઉપર લગાવવાનું છે. આ ઉપર લગાવ્યું. હવે હું આમને આમ તો નહીં ચાલતો છું ને, અમારા હાથ તો નીચે લાવીશ ને. આ હું હાથ નીચે લઈ આવ્યો. હવે તમે જો શું બન્યું. ફરી જુઓ. આ બાજુ રક્ત લગાવ્યું, આ બાજુ રક્ત લગાવ્યું, ઉપર લગાવ્યું, મારો હાથ નીચે આવ્યો. ક્રોસનો આકાર બન્યો કે નહીં? એ પાસખાનો હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું મરણ વધસ્તંભ પર થવાનું હતું. એ વર્ષો પહેલાં ચેક નિર્ગમનના પુસ્તકમાં 12મા અધ્યાયની અંદર આ ભવિષ્યવાણી કરેલી હતી. તો આ પાસખા જે હતો, જેને 2 ખમીર રોટલીનું પણ પર્વ કહેવામાં આવતું હતું, એની વાત હતી. ત્રીજો પ્રશ્ન હતો, મારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા કોણ રાખતો હતો? અને તો હેરોદ. હવે હેરોદ એ ઇઝરાયલનો રાજા હતો. એ સમયે રોમન સરકારનો અધિકારી હતો. હવે એ એવી આશા રાખતો હતો કે પ્રભુ ઈસુને મારી સમક્ષ લાવવામાં આવે અને પ્રભુ ઈસુ મારી સમક્ષ કોઈ ચમત્કાર કરીને પણ દેખાડશે. હવે વિચાર કરો, એનો મતલબ કે હેરોદને એટલો તો વિશ્વાસ છે જ કે પ્રભુ ઈસુ સારા છે, યોગ્ય છે અને ઈશ્વરના નામથી ચમત્કાર પણ કરે છે. તો બોલો, એને વિશ્વાસ કરવો જોઈએ કે નહીં? તો પ્રભુ ઈસુને મારીને ખાયા, શું ફાયદો?
આજે તમને વિશ્વાસ હોય કે પ્રભુ ઈસુ જ છે, બધું એ જ મારા દેવ, એ જ પરાક્રમી, સ્વર્ગમાં કે નરકમાં નાખનાર એ જ છે, તમે છતાં એમની આજ્ઞા ના પાડતા હોય, તમે એમની વિરુદ્ધમાં જતા હોય, તમારા અને હેરોદમાં કોઈ ફરક કરો? તમે હેરોદ જેવા જ થયા ને. વિશ્વાસ છે પણ પ્રભુનું કહેલું તો કરતા નથી, ઉપરથી એમને દુઃખ પહોંચાડો એવું કરો છો, તો એવું જીવન શું કામનું? એવું જીવન કશા કામનું નથી. પછી ચોથો સવાલ હતો, ઓ અણસમજો તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર શું કરવામાં મંદ બુદ્ધિનાઓ? અંજાબ હતો વિશ્વાસ. હવે 2 સેવકો હતા, 2 શિષ્યો હતા પ્રભુ ઈસુના. એ લોકો યરુશાલેમથી એમોસ તરફ જતા હતા. અને ક્યારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી સજીવન થયા ને એ જ દિવસે, એટલે કે 3જા દિવસે, એટલે કે અઠવાડિયાને પહેલે દાડે પ્રભુ ઈસુ જીવતા થઈ ગયેલા. આ લોકોને પણ ખબર મળેલી, પણ વિશ્વાસ નહોતો કર્યો. આ તો યરુશાલેમ છોડીને એમોસ બાજુ જતા હતા. પ્રભુ ઈસુ છે ને એ લોકોને જોડે થઈ ગયા, એ લોકોને જોડે થઈને ચાલવા લાગ્યા. પેલા લોકો જોયું, એ લોકોને ખબર બી પડે છે કે આ તો ઈસુ જેવા જ દેખાય છે, પણ એમને એવું કે તો મરી જ ગયા છે તો પછી એ થોડા હોય, એટલે કશું પૂછ્યું નહીં. પણ પ્રભુ ઈસુ લોકોને પૂછ્યું, એટલે તમે લોકો શું વાતો કરો છો? એટલે તો કામ જોવા લાગ્યા. આ યરુશલેમમાં આટલી બધી મોટી ઘટના બની ગઈ, તને એકલાને જ નથી ખબર કે છે? આ લોકો થોડું અકળામણથી જવાબ આપે છે, ચીડિયાપણાથી જવાબ આપે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા એ ઘટના બહુ મોટી હતી. ચારે બાજુ આ વાત ફેલાઈ ગયેલી, કારણ કે પ્રભુ ઈસુ ફેમસ હતા, એનો કોઈ ગુનો નહોતો, અને છતાં મારી નાખવામાં આવેલા હતા. એટલે વાત ચારે દિશામાં ફેલાઈ ગયેલી હતી, હોહા મચી ગયેલી હતી, લોકોએ બૂમો પાડેલી હતી કે ઈસુનો વધસ્તંભ જોડો, ઈસુનો વધસ્તંભ જોડો. એટલે બહુ મોટી વાત હતી. એટલે આ લોકો કહે છે તને એકલાને નહીં ખબર કે છે શું થયું છે? અને પછી પ્રભુ ઈસુ એ લોકોની સાથે બધી વાત કરે છે, અને પછી કહે છે કે ઓ અણસમજુઓ, પ્રભુ તો કહે જે બધું કીધેલું છે એમાં વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના આવો. તમને ખબર નથી કે પ્રભુ ઈસુ આવું દુઃખ સહન કરવું જોઈએ, એમણે મરવું જોઈએ, એમણે 3જા દાડે પાછું ઉઠવું જોઈએ? આ બધું તમને ખબર નથી પડતી? એટલે પ્રભુ કોને કહે છે? પોતાના શિષ્યોને. પ્રભુ શું છે ને, ખખડાવે તો પોતાના શિષ્યોને જ ખખડાવે, બીજાને નહીં. અને શિષ્યો એટલે હું તમને કહું કોણ? જે લોકો વિશ્વાસ કરે છે ને પ્રભુ ઈસુ પર, જેના ઘરમાં બાઇબલ છે ને બાઇબલ વાંચે છે, અને જે ચર્ચમાં જાય છે ને એવા લોકો. બીજા લોકોને પ્રભુ ઈસુ વિશે ના સમજ પડે તો માનીએ, પરંતુ તમે જે તમારી પાસે બાઇબલ છે, તમે બાઇબલ વાંચો, તમે ચર્ચમાં જાઓ, તમને ઈશ્વરના વચન ના સમજ પડે તો કેવું કહેવાય? અને તમે એ વચન પર વિશ્વાસ ના કરતા હોય તો કેવું કહેવાય? પ્રભુ ઈસુ લોકોને કેટલી વાર કીધેલું, હું 3જે દાડે પાછું ઉઠીશ ને ગાલિલમાં તમારી પહેલાં જઈશ. આ લોકો બધા ગાલિલમાં ભાગવાનું હતું, અને આ લોકો બધા ભાગ્યા પેલી બાજુ, એમોસ તરફ જઈ રહ્યા છે. તો પ્રભુ શું બોલે ને, મંદ બુદ્ધિ ના આવો કે છે. આ મંદ બુદ્ધિના એટલે કેવા? ગાંડા લોકો કેવા છે? જો તમને ઈશ્વરના વચનો પર વિશ્વાસ નથી, ઈશ્વરના વચન પ્રમાણે તમે ચાલતા નથી, અને ઈશ્વરના વચન પર તમે વિશ્વાસ કરતા નથી સમજી શકતા, તો તમારા અને મંદ બુદ્ધિનાઓમાં કોઈ ફરક નથી, એવું બાઇબલનું વચન કહેવા માગે છે. આપણે જાણીએ છીએ તો આપણે વિશ્વાસ કરવો જોઈએ ને એ પ્રમાણે ચાલવું જોઈએ. પછી આગળનો સવાલ હતો, હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે શાનાથી વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. અને એનો જવાબ હતો ઉપરથી પરાક્રમે. એટલે પ્રભુ શ્રી શિષ્યોને કહી રાખેલું હતું કે જો ભાઈ યરુશલેમ છોડતા નહીં, કે છે જ્યાં સુધી ઉપરથી પરાક્રમ ના આવે ત્યાં સુધી, એ પરાક્રમથી વેષ્ટિત એટલે તમે આખા ભરાઈ ના જાઓ, કવર ના થઈ જાઓ, ત્યાં સુધી તમે યરુશલેમ છોડીને જતા નહીં. કેમ? આ ઉપરનું પરાક્રમ એટલે પવિત્ર આત્માની વાત હતી કે પહેલાં પવિત્ર આત્માથી ભરાવ, પવિત્ર આત્મા વગર જીવન નથી. પવિત્ર આત્માથી જ બધું થશે, ભૂતો પવિત્ર આત્માથી જ ભાગશે, વચનનું આજ્ઞા પાલન પવિત્ર આત્માથી જ આવશે, વચનની સમજ પવિત્ર આત્માથી જ પડશે, જે કંઈ થશે બધું પવિત્ર આત્માથી જ થશે. અને સ્વર્ગમાં જેવું હશે તો પણ પવિત્ર આત્મા જ જોઈશે. માટે જ્યાં સુધી પવિત્ર આત્મા ના મળે, યરુશલેમમાં બેસીને પ્રાર્થના કરો. હું તમને કહું છું, શું તમે પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યા? તમને એ પણ ખબર છે કે પવિત્ર આત્મા કેવી રીતે મળી શકે? તમે કદી જાણવાનો પ્રયત્ન કર્યો? જો તમારે જાણવું હોય તો પછી મને વોટ્સએપ પર મેસેજ લખીને મોકલજો, હું તમને એના વિશે કંઈક શીખવાડીશ. પરંતુ પવિત્ર આત્મા વગર સ્વર્ગમાં જવું અસંભવ છે. અને તમારી પાસે પવિત્ર આત્મા નથી તો તમે દયાપાત્ર છો, તમે સ્વર્ગમાં કેમ ના જશો? અને નરકમાં રહેવાય એવું નથી, ભયંકર આગ છે. અને માટે સ્વર્ગમાં જવા માટે તૈયાર થાવ. પછીનો સવાલ હતો, હું તને ખચિત કહું છું કે આજ રાત તું મારી સાથે પારાદેશમાં હોઈશ, એવું કોને કહેવામાં આવ્યું? અને એનો જવાબ હતો અહીં ગાડી કે કોઈને નહીં. આવો જવાબ એટલા માટે હતો કારણ કે મેં શબ્દો થોડો ફેરફાર કરેલો, કે બીજી સુવાર્તામાં એવું લખવામાં આવ્યું છે કે ચોરને પ્રભુ એવું કીધું, આજ રાત તું મારી સાથે પારાદેશમાં હોઈશ.
પરંતુ આ જગ્યા પર રાજ શબ્દ નથી લુકની લખેલી સુવાર્તામાં, પણ મેં રાજ શબ્દ ઉમેરી દીધો. અને હું વારંવાર તમને એક જ બાબત કહેવા માગું છું, બાઇબલ વાંચો તો ને અને કાનો માત્રને ભૂલ થવી જોઈએ નહીં. તમને ખબર પ્રભુએ શું કીધું કે આકાશ અને પૃથ્વીને જતા રહેવું સહેલ છે, પરંતુ ઈશ્વરના વચનમાંથી કાનો કે માત્ર જતો રહેશે નહીં. આખી પૃથ્વી અને આખું આકાશ એની જેટલી કિંમત થાય ને એના કરતાં અનેક ગણી કિંમત બાઇબલના કાનો માત્રની છે. તમે જ્યારે વાંચવામાં ભૂલ કરો એટલે સમજવામાં ભૂલ કરો, સમજવામાં ભૂલ કરો એટલે માનવામાં ભૂલ કરો, માનવામાં ભૂલ કરો એટલે તમે નરકમાં જાઓ. કાનો માત્રની બી બહુ કિંમત છે, અતિશય કિંમત છે. આ સમજવું જ રહ્યું. હંમેશા ભલે ધીરે વાંચો કોઈ વાંધો નહીં, પણ સમજીને વાંચો. અને કાનો માત્રની ભૂલ થવી ના જોઈએ, તો જ તમે બાઇબલ ખરા અર્થમાં તમે સમજી શકશો. અમે આગળ શબ્દ લખ્યો આજ રાત, અને લગભગ મોટા ભાગના લોકોએ આ ભૂલ કરી અને લોકો એવું કીધું કે આ બધું પેલા ગુનેગારોને કહેવામાં આવ્યો, એવો જવાબ આપ્યો. પણ આજ રાત શબ્દ નથી, આખો મેં તો શબ્દ કાનો માત્રને કેવા છે, મેં તો આખો શબ્દ ઉમેરી દીધો, તો બી વાંચવામાં કેવી ભૂલ થઈ. તો વિચાર કરો તમારે કેટલી કાળજીથી વાંચવું જોઈએ. આના માટે બાઇબલ વાંચતા તમે ધ્યાન રાખો. એક ચોર હતો, એક ગુનેગાર હતો, એણે પસ્તાવ કર્યો કે પ્રભુ અમે તો અમારી વ્યાજબી સજા ભોગવે છે. તમે જ્યારે તમારા રાજ્યમાં ત્યારે પ્લીઝ મને યાદ કરજો. મારી પાસે અત્યારે કોઈ સમય નથી કે હું બાપ્તિસ્મા લઉં, કેમ કે મારું તો મરણ છે. મારી પાસે અત્યારે કોઈ સમય નથી કે હું પવિત્ર આત્માને પ્રાપ્ત કરું, કારણ કે હજુ તો આપવામાં જ નથી આવ્યા. પ્રભુ મારી પાસે કોઈ સમય નથી કે હું આજ્ઞા પાલન કરું, કે મારો તો સમય જ પૂરો થઈ ગયો છે. પ્રભુ કે કોઈ વાંધો નહીં, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. કેટલું અદ્ભુત વચન. પણ એક પસ્તાવો કર્યો. પસ્તાવાનું બહુ મહત્ત્વ છે. પછીનો સવાલ હતો કાંટાનો મુગટ કોને પહેરાવવામાં આવ્યો, અને એનો જવાબ છે કોઈને નહીં. તમને એવું થશે કે કાંટાનો મુગટ તો પ્રભુને પહેરાવવામાં આવ્યો, વાત બરાબર છે, પણ બોલો લુકની લખેલી સુવાર્તામાં કાંટાનો મુગટનો ઉલ્લેખ જ નથી કર્યો. કારણ કે મુગટ એ રાજાની નિશાની દેખાડે છે. અને લુક જ્યારે સુવાર્તા લખે છે ને ત્યારે પ્રભુને એક મનુષ્ય પુત્ર સમજીને લખે છે. એ મનુષ્ય પુત્રને પ્રગટ કરે છે. એટલે એમણે પેલો મુગટ છે ને એની ગણતરી એમાં ના લીધી કે તો રાજાને શોભે, રાજાના માટે મુગટ હોય, એટલે એમણે મનુષ્ય પુત્ર તરીકે લખ્યું ને, એટલે કાંટાના મુગટને એમણે ના લખ્યો. કોઈ ભૂલ નથી કરી, આ ઈરાદાપૂર્વક પવિત્ર આત્માએ લખાવડાવ્યું છે. એને આપણે ખાલી સમજવાની જરૂર છે. પરંતુ કેટલા બધા લોકોને આ વસ્તુ નથી ખબર કે લુકની લખેલી સુવાર્તામાં કાંટાના મુગટનો ઉલ્લેખ નથી. અમુક લોકો તો મને સવાલ કરીને પૂછી લીધું કે તમે આ સવાલ કર્યો છે કાંટાનો મુગટ કોને પહેરાવવામાં આવ્યો, પણ કે અમે તો 2-4 વખત અધ્યાય વાંચી ગયા, પણ અમને તો મળતું જ નથી. મારે કોને કહેવું પડ્યું કે ભાઈ લુકની લખેલી સુવાર્તામાં છે જ નહીં. આ તો આપણને ધ્યાન હોવું જોઈએ. આપણે ખ્રિસ્તી લોકો છે, આપણે આટલા મોટા થઈ ગયેલા છે. એક નાનું છોકરું પહેલાં ધોરણમાં ભણતું છોકરું 6, 7 વિષયની ચોપડી 1 વર્ષમાં પૂરી કરી નાખે છે. તો આપણી પાસે તો એક જ વિષય છે, એક જ બાઇબલ છે. 1 વર્ષમાં એક વખત તો બાઇબલ પૂરું થવું જોઈએ ને. જો તમારી ઉંમર 50 વર્ષની હોય તો તમે કમસે કમ 50 વખત બાઇબલ પૂરું કરેલું હોવું જોઈએ. અને ગુજરાતી બાઇબલ હું તમને બહુ સ્પષ્ટ કહું, રોજના 10 જ પાના વાંચો, ફક્ત 10, 11 પાનું નહીં અડકવાનું. જાઓ તમે છે ને ફક્ત 3 મહિના અને બહુ તો 18-19 દિવસની અંદર તમે બાઇબલ પૂરું કરી દેશો. અને હું કહું છું કદાચ તમે 10 દિવસ ચૂકી ગયા બાઇબલ, તો બી 4 મહિનાની અંદર તમારું બાઇબલ પૂરું. રોજના 10 જ પાના વાંચો તો, અને 10 પાના વાંચો ને અડધા કલાકથી વધારે ના થાય. તમે જો રેગ્યુલર અડધો કલાક બાઇબલ વાંચો રોજ, તો વધારે 4 મહિનાની અંદર તમારું બાઇબલ પૂરું થાય. અને વર્ષના મહિના કેટલા? 12. તો 4 તારી 12, 1 વર્ષની અંદર તમારું કમસે કમ 3 વખત બાઇબલ પૂરું થઈ જાય. જો તમે રોજ અડધો કલાક વાંચો, રોજના 10 પાના વાંચો તો કેટલું બધું જ્ઞાન હોય. પોલ જ મારી છે ને, છોકરાઓને શીખવાડ્યું છે હોમવર્ક કરો, ફલાણું કરો, ઠીકણું કરો, બાઇબલ વાંચતા નથી શીખવાડ્યું. અને આપણે નથી શીખ્યા એટલે છોકરાને નથી શીખવાડતા. આપણે નથી વાંચ્યું એટલે છોકરાઓ નથી વાંચતા. હું તમને કહું છું બહુ ગંભીર બાબત છે. સ્કૂલનું નોલેજ તમને નરકમાં જ લઈ જવાનું, એનાથી કંઈ સ્વર્ગ નથી મળતો, તમને ગમે એટલું આવડે ને. પણ બાઇબલનું નોલેજ
એ તમને સ્વર્ગમાં લઈ જઈ શકે છે. એની તરફ કેટલી ઉદાસીનતા છે. તમે 1 વર્ષની અંદર 3 વખત બાઇબલ પૂરું કરી શકો છો. જો તમારી ઉંમર 25 વર્ષની હોય, હું એમાંથી કહું છું 5 વર્ષ કાઢી નાખો તો 20 વર્ષ ગુણ્યા 3 કરો તો તમે 25 વર્ષની ઉંમરમાં જ તમે 60 વખત બાઇબલ પૂરું કરેલું હોવું છે. આના માટે ધ્યાનથી સમજો. બાઇબલ વાંચવામાં હોશિયાર રહો. વધારે નહીં, રોજના ફક્ત 10 જ પાના વાંચો. તમે વર્ષમાં 3 વખત બાઇબલ પૂરું કરી શકશો. 8મો સવાલ, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં પડો એવું ઈસુએ કોને કહ્યું? હકીકતમાં પ્રભુએ એવું કીધું કે તમે પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ના પડો. ના શબ્દ મેં હટાવી દીધો. આ ફરી એકવાર એ જ મારે કહેવું પડે છે. ધ્યાનથી વાંચવાની જરૂર છે, ધ્યાનથી સમજવાની જરૂર છે. બસ ધ્યાનથી વાંચો કરો અને તમે પ્રાર્થનામાં રહેશો ને, કદી પરીક્ષણમાં નહીં પડો. પછીનો સવાલ હતો 9મો, વિદેશીઓના સમયો પૂરા થશે ત્યાં સુધી કોને વિદેશીઓથી ખૂંદી નંખાશે? બાઇબલની અંદર એવું લખેલું છે કે વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂશાલેમને વિદેશીઓથી ખૂંદી નંખાશે. પણ મેં શબ્દ ફેરફાર કરી નાખ્યો કે વિદેશીઓના સમય પૂરા નહીં થશે, એની જગ્યા પર મેં લખ્યું પૂરા થશે. અને બધાએ એનો જવાબ શું આપ્યો ખબર નહીં. પણ તમે જો આ બેઉ વાક્ય જો કે વિદેશીઓનો સમય પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂશાલેમને વિદેશીઓથી ખૂંદી કાઢવામાં આવશે. તો ક્યાં સુધી ખૂંદી કાઢવામાં આવશે? કે વિદેશીઓનો સમય પૂરા થાય ત્યાં સુધી. અમે નહીં હટાવી નાખ્યું તો પણ વાક્યનો અર્થ એનો એ જ રહ્યો. નહીં હટાવવાથી પણ વાક્ય સેમ ટુ સેમ જ રહ્યું. વિદેશીઓના સમય પૂરા નહીં થશે ત્યાં સુધી યરૂશાલેમને વિદેશીઓથી ખૂંદી નાખવામાં આવશે. આ જ વાક્યનું અલગ રીતે બોલવું, વિદેશીઓનો સમય પૂરો થશે ત્યાં સુધી હવે યરૂશાલેમને વિદેશીઓથી ખૂંદી કાઢવામાં આવશે. બેઉનો અર્થ એક જ બને. પણ લોકો ઉતાવળમાં સ્ટેન્ડિંગ ભાઈ ગમે ત્યારે છે શબ્દ ફેર કરે છે. આ શબ્દ ફેર કરે છે એટલે એ લોકો નાખી નાખ્યું ખબર નહીં. લગભગ જે લોકોના આજે 22 તારીખ 10માંથી 10 નથી આવ્યા એ બધાનો આ જ પ્રશ્ન ખોટો છે. જો 9 આવ્યા હોય તો 9 વાળાનો તો આ જ ખોટો છે. પરંતુ બસ ખાલી સેજ વિચાર લીધું હતું કે આ બેઉ બોલું છું તો ફરક શું પડે છે? નથી પડતો ફરક. તો જવાબ સાચો પડે. આના માટે છે ને બાઇબલ સમજીને વાંચો. અને છેલ્લો સવાલ હતો, એમોસ નામનું ગામ યરૂશાલેમથી કેટલું આગવું છે? અને એનો જવાબ હતો 4 ગાંવ. હવે યરૂશાલેમ એટલે છે ને ઈશ્વરનું ઘર કે શાંતિનું ઘર એવું કહેવાય છે. હવે એ છોડીને લોકો એમોસ તરફ જાય. હવે એમોસ શું છે? હવે એમોસ જે શબ્દ છે એનો અર્થ થાય છે ગરમ પાણીનો ઝરો. આ દેવનું ઘર છોડીને ગરમ પાણીમાં નાહવા જતા હતા શું? ત્યાં જવાની શી જરૂર? ઈશ્વરનું ઘર છોડીને જાઓ ને એટલે માણસો મંદબુદ્ધિના થઈ જાય. ઈશ્વરનું ઘર છોડીને જાઓ, શાંતિનું ઘર છોડીને જાઓ એટલે બુદ્ધિ કામ ના કરે. પ્રભુ એ લોકોને જ કીધેલું મંદબુદ્ધિ ના આવો, કદી પણ યરૂશાલેમ છોડીને ના જાઓ. યરૂશાલેમ મતલબ ઈશ્વરનું ઘર. ઈશ્વરના ઘરમાં રહો, ઈશ્વર સાથે રહો. તો આ રીતે રોજે 10 સવાલ પૂછવામાં આવે છે. તમે આમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.